હા લિક્વિડ એક લિક્વિડ બરાબર ઓકે. આ હંસા માસીને આ સાબુનો બાંધો પહોંચાડવાનો છે અને આ શેમ્પુ આ પણ પહોંચાડવાનો છે. મારે તો તું જ હેન્ડલિંગ કરે ને, હું ક્યાં સુધી જાઉં? તને ખબર તો છે કે મને પગનો પ્રોબ્લેમ છે. અને સાંભળજે, ઓલા ચંપા માસીને તો વસ્તુ આપવાની જ નથી હો. અને એ કહે ને એની છોકરી તો પણ કહી દે છે કે મારી મમ્મીએ ઘસીને ના પાડી છે. રૂપિયા આપવાના કોઈ જ નેઠા જ નથી હોતા એના. લે મમ્મી, મને આટલા માટે ભણાવી છે કે હું શેમ્પુ અને સાબુ વેચું? તો મમ્મીની હેલ્પ તો કરી શકે ને. પણ શું જરૂર છે? મમ્મી, આ બધું મને નથી ગમતું, પ્લીઝ. હા, તો તને શું ગમે છે? હે હવે બરાબર છે. જે મેં વિચાર્યું હતું ને એવું જ થયું છે. સાચું? તું આવું પણ વિચારે છે? હા, કેમ કે તને ખબર છે ને, ઓલવેઝ લવ યુ. મમ્મી, હું તો વિચારતી હતી કે તું બહુ ખડૂસ છે, મગજની બહુ જ ખરાબ વ્યક્તિ, જેને બોલવાનું ભાન નથી, પોતાના. આટલું બધું વિચારી લીધું મારા માટે? પણ હવે મને ખબર પડી ગઈ છે કે એવું કાંઈ છે જ નહીં. સારું, હાસ, મારી દીકરી તો ડાઈ તો છે જ, પહેલેથી ડાઈ છે. હા મીરા, આ એક વાત તો પૂછવાની ભૂલાઈ જાય છે ઘણા સમયથી. લગ્ન માટે? હા, શું વિચારી મારી દીકરીએ? કરવા છે. એટલો શોખ છે ને લગ્ન કરવાનો. લાલ કલરના ચોલી પહેર્યા હોય, વરરાજો ઘોડી પર બેસીને આવતો હોય, અને તું એ વરરાજાના પોખણા કરતી હોય. મમ્મી, આમ તો લગ્ન કરી લેવા જોઈએ નહીં? હા દીકરા, તો પછી તું મને જવાબ આપે ને તો હું કાંઈક આગળ વાત વધારું ને. હા તો હાથ છે, મારી તો હાથ છે. બસ છોકરો કોણ છે એ કહીશ. છોકરો તને ખબર છે? આ માસીના દેરનો દીકરો કેટલો સરસ છે. અને વાત એણે જ કીધું કે જો જલ્દી મીરા હા પાડી દે. પેલો ચશ્મીશ કેટલો સારો છે, કેટલો ભણેલો છે. એક આંખમાં 7 અને એક આંખમાં 8 નંબર છે. એને એક મીરા 7 મીરા જેવી દેખાશે. મમ્મી તો આપણે ઓપ્શન બદલી નાખી છોકરાનું. ઓપ્શન્સ બદલી નાખીએ એટલે શું? સારો તો છે, કમાવું છે, ભણેલો ગણેલો છે, અને એનો બિઝનેસ જો કેટલો મોટો છે. શું કામનો મમ્મી? છોકરો જોઈ જ નથી શકતો અને કેવી વાતો કરે છે ખબર છે ને? નકરી આખો દિવસ મશીનની, કામની, બિઝનેસની. અરે એને કોઈ વાત કરતા પણ નથી આવડતી. તો શું આખી જિંદગી તું કુંવારી રહીશ? હે? અને તને ઘરમાં બેસાડી રાખવાની? આખી જિંદગી સાબુ અને શેમ્પુ વેચીશ, પણ એની સાથે લગ્ન તો નહીં જ કર. તો બીજો છોકરો શોધીશ. એ કેન્સલ. બસ હું મામાને વાત કરીશ. એમના પણ સાસરિયામાં બહુ સારી સારી છોકરીઓ છે, હું મામીને કહીશ. મમ્મી, આમ રેન્ડમ કોઈ છોકરો ન ચાલે? રેન્ડમ છોકરો એટલે એમ કે મામા માસી ફઈ બતાવે ત્યાં જ કરવું જરૂરી શું કામ હોય? હા, આપણે પણ તો ગોતી શકીએ ને. આપણે ગોતી શકીએ એટલે એમ કે દુનિયામાં બહુ બધા સારા છોકરાઓ છે. જો મીરા, આપણા સમાજમાં મળે ને એ સારામાં સારા છોકરા હોય, એટલે આપણે એ સમાજની બહાર તો જવું જ નથી. એટલે ગયા વર્ષે સમાજમાં ધીંગાણા થયા હતા, યાદ છે? એ તલવારો ઉડી હતી. તો શું થઈ ગયું? એવું તો બધામાં થતું જ હોય છે. એ તો નોર્મલ વાત છે દીકરા. આપણે કયા સમાજની વાત કરીએ છીએ? જો મમ્મી, તમે વિચાર કરો, લગ્ન કરવા માટે સમાજ કરતા વધારે મહત્વ છે પ્રેમ, એકબીજા પ્રત્યેની લાગણી, સમજણ. લગ્ન પછી આપણે સમાજ સાથે નથી રહેવાનું, પ્રેમથી રહેવાનું છે. હા, તો લગ્ન પછી પણ પ્રેમ થઈ શકે પતિને. હા, પણ મમ્મી જબરજસ્તી કરવાનો યાર. જબરજસ્તી એટલે શું? શું કહેવા શું માંગે છે તું? હું એમ કહું છું કે જો તમારી અને પપ્પા વચ્ચે પ્રેમ નહોતો, રાઈટ? તમે ક્યારેય સરખે ના રહી શક્યા, અને છેલ્લે તમારે બંને અલગ પડીને જીવવું પડે છે. પપ્પા ત્યાં ક્યાં કોને ખબર, અને તમે અહીંયા સાબુ અને શેમ્પુ વેચો છો. જો મીરા, એ ટોપિક શું કામ પાછી તું લાવી? હે, વારંવાર આ એકને એક ટોપિક પર વાત નથી કરવી મારે. મમ્મી, હર્ટ કરવા માટે નહોતી કહેતી, બટ જો સંબંધોમાં પ્રેમ અને લાગણી હોવું જરૂરી છે. આઈ થિંક સો. તમને ગુસ્સો ના આવે તો મારા ધ્યાનમાં એક છોકરો છે, એટલે જસ્ટ ફ્રેન્ડ છે, બહુ સારો એવો. અમારી વચ્ચે કોઈ રિલેશન નથી. કોલેજ પહેલા તો ઓળખતી પણ નહોતી. મીરા, સાચું કહેજે, તું કોઈ વાત કહેવા માંગે છે મને? હા, આઈ મીન ના. હા ના, ખબર નહીં. ક્લિયર કહીશ? મમ્મી, મારા ધ્યાનમાં એક છોકરો છે, એને બહુ લવ કરું છું ને લગ્ન એની સાથે જ કરવા છે. શટ અપ. તને કહ્યું હતું ને કે હું જે છોકરો પસંદ કરું એની સાથે લગ્ન કરવાના. મમ્મી સમજતી કેમ નથી? લગ્ન કરવા માટે પ્રેમ જરૂરી છે ને, હું એને કરું છું. પ્રેમથી પેટ ના ભરાય. અત્યારના છોકરા આવારા હોય છે, રખડું હોય છે,
અને એવા છોકરાની સાથે લગ્ન કરાવીને મારી દીકરીની જિંદગી બરબાદ કરવા નથી માંગતી મીરા. ફાઇનલ હા ફાઇનલ. 10%. 110 ને 150%. વધારે શેમ્પુ અને સાબુ મંગાવી લે. હવે બીજું તો કઈ કામ છે નહીં મારી જિંદગીમાં. મીરા મારી વાત છોકરી સમજતી નથી કોઈ વાતમાં.